જય ફેમિલી. સરસ. જો આ નીરવભાઈ અમદાવાદથી આવ્યા છે, અમારા ભાણિયાભાઈ નીરવની બેબલી અમેરિકા ઓસ્ટ્રેલિયાથી આવી છે. અમદાવાદ ત્યાં ચલાલા આવ્યા છે, મામાની ઘેર આવ્યા છે. મામાના ઘર કેટલા દીવા બળે એટલે અમારે ને નીરવભાઈને તો ખૂબ મોજ મસ્તી હાલતી હોય. અને નીરવભાઈના ધર્મપત્ની આંશીબેન. જય સ્વામિનારાયણ. આને તો તમે આ ફોન કરે છે અને તમે ઓળખતા જશો બધા. એટલે વાહ સરસ હો. હા ઓસ્ટ્રેલિયા બહુ લાંબો ઇતિહાસ બોલ્યો. ઇતિહાસ બહુ લાંબો આવી ગયો. સરસ. એ તો મળવા આવે જ છે ને. ના હવે તો જવા નથી દેવા. નાડો લઈને બાંધી લેવાના છે. સરસ. લ્યો જય સ્વામિનારાયણ. દુઃખી છે તમારે અહીંયા સુખી છે? અહીંયા બહુ એટલા બધા સુખી નથી. અમારે ખેતી કરતા હોય ને એનો કોઈ ધડો ન કરે, દુખી ડાળિયા થઈ જાય. ઓસ્ટ્રેલિયા તો ઓસ્ટ્રેલિયામાં ખેતીની વેલ્યુ છે એવું છે ને સાબિત? બરોબર છે. ખરું કહેવાય. અમારે ખેતીવાળાનો ક્યાંય ચાન્સ નથી. એક દિવસ શું આવે તા તો અમે નહીં હોઈએ. આમ ચાન્સ આવી રહ્યા આપણે આકાશમાં આવીશું ને પાછા. એમ સંતોષ એટલે કાંઈ નીંદર આવી જાય બપોર વચ્ચે. કોઈ જાતનો ટેન્શન નહીં. અમને કોઈ ઉઠાડે નહીં કે ફેક્ટરી આવું છે એવું કોઈ કહે નહીં અમને. એવું કોઈ ખીચાય નહીં, કારણ કે અમારી પ્રાઇવેટ ફેક્ટરી છે ને, ખેતી છે. સુખ ખરું એમ થોડુંક, પણ આમ પૈસો ન થાય એમાં. જો આવા નળિયાવાળા મકાન છે, આવું ઠંડક રે. હા આમાંથી નળિયામાં જ મળે, ઓલામાં જ ન મળે. ઠંડક મળે. વરસાદની જણ હોય તો બરાબર. આ બધું મફતમાંથી મળે આ નળિયામાં. સરસ. ખૂબ સરસ મજાની વાત કરી કે નળિયામાં રહેવામાં શું ફાયદો છે. ખૂબ સરસ મજાની વાત કરી. સરસ મજાના મગનું શાક કરવાનું છે. મગ મુકાઈ ગયા છે. મગ અને ભાત. પ્રીત પણ રમવા આવી ગયો છે. કેમ છે પ્રીત? જય સ્વામિનારાયણ. સારું છે ને? જય સ્વામિનારાયણ. સારું છે. અહીંયા મહેમાન આવ્યા છે તો દૂધ પણ મૂક્યું છે અને અહીંયા શાક પણ વઘારવાનું છે મસ્ત મજાનું. રાઈ, જીરું, મેથીનો પાવડર,
મગનું શાક. ચટણી, હા, હળદર અને ધાણા જીરું. સરસ મજાના મગનું શાક. પછી કેરી સાથ મેં કેરી ખાવાની કેમ? વાડી પે ભાત, વાડીનું ભાત છે પણ એટલે લોટનો પીંડો પણ બંધાઈ ગયો છે અને શાક પણ વઘારાઈ ગયું છે. અને બહાર મહેમાન પણ આવી ગયા છે. ભાભુ પણ બેહી ગયા છે. કેમ છે? જય સ્વામિનારાયણ. સારું છે ને? તમે પણ મોટા મોટા બહુ આવ્યા, વેલા ન હોય બેહાય ઘડીક. હા, હું તો બાકી તબિયત પાણી હારા ને? ચલો ચાલ્યો જવાનો એકલો રે, સાથે આવશે પુણ્ય ને પાપ. હંસલો ચાલ્યો જવાનો એકલો રે, જેટલો ભજનમાં વખત વિતાવ્યો રે, એટલો સોપડે જમા થાય. હંસલો ચાલ્યો જવાનો એકલો રે, સગા બાલા મળ્યા તને સ્વાર્થના રે, 12મે દાડે લાડવા ખાય. હંસલો ચાલ્યો જવાનો એકલો રે, માસ સમાસ રે વિતાવ્યા રે, વ્યસણી મિલગત પૂરી થાય. હંસલો ચાલ્યો જવાનો એકલો રે, ભક્તો પાલગ બન્યા છે તારા પ્રેમ મારે, પાલગ પણામાં ગુણ લાગાય. હંસલો ચાલ્યો જવાનો એકલો રે. જય શ્રી. ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું. આ શરીરમાં જીવ છે એ હાલ્યો જવાનો છે, પાપ પુન ભેગા આવશે
એટલે મિત્રો મનુષ્યના અવતારમાં જ આ બધું પાપ પુણ્ય જે કાંઈ થાય છે પણ પુણ્યનું પાતું બાંધી લ્યો તો આ જન્મ મરણના ફેરા ટળી જાય. એક એક કડી જીવનમાં ઉતારવા જેવી છે. ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું મારા ભાઈએ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.